અને હવે વાત વડોદરાની કરીએ તો જિલ્લા ભાજપનો જૂથવાદ વકર્યો છે। મહિલા કાર્યકર્તાઓએ સતીશ પટેલ સામે મોરચો માંડ્યો છે। તો ભારતી બાણવાડિયાનો વિડીયો એક વાયરલ થયો છે। ગોડમદરના આશીર્વાદ હોય તો પીએમ-સીએમ બનો, વડોદરાને તમારા આતંકથી મુક્ત કરો, તેવો વિડીયો વાયરલ થયો છે। સુગર ફેક્ટરીને ડૂબાડી મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો તેવા આક્ષેપ લગાવ્યા છે। વડોદરા જિલ્લા પ્રમુખ જે અત્યારે વર્તમાન છે એમને પાછું ફરી ફોર્મ ભર્યું, ફરી જિલ્લા પ્રમુખ બનવા માટે। કેમ ભાઈ, તમારું પેટ હજુ ભરાયું નથી? લોકોને હેરાન પરેશાન કરી મૂકીને, લોકોને ઉપર આંતક મચાવી દઈને તમારું પેટ નથી ભરાયું? તમે કહો છો કે મારી ઉપર ગોડ મધરના આશીર્વાદ છે, એમના જોરે તમે આ પાછું ફોર્મ ભર્યું છે ને તમારે જિલ્લા પ્રમુખ બનવું છે? વળી જાઓ ને હવે પાછા, અને તમને એ ગોડ મધરના આશીર્વાદ છે તો એ ગોડ મધરના આશીર્વાદથી તમે દિલ્હીમાં જ પીએમ બની જાઓ, કાં તો ગુજરાતના સીએમ બની જાઓ। વડોદરા જિલ્લાને છોડો, વડોદરા જિલ્લાને તમારા આતંકમાંથી મુક્ત